વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તાંદલજામાં એક જ પક્ષના બે જૂથો વચ્ચે કોઈ સામાન્ય બાબતે મામલો એટલો બિચક્યો કે બંને જૂથો આમને સામને આવી ગયા અને હિંસક મારામારી શરૂ થઈ ગઈ। આ ભયાનક ઘટનાનો વિડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। વિડિયોમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં નજરે પડી રહ્યો છે। થયેલી આ મારામારીને પગલે આખા વિસ્તારના સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો છે। જો કે ઘટનાની જાણ થતાં જ 112ની પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિને વધુ બગડતા કાબૂમાં લીધી હતી। હાલમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ હિંસક અથડામણ પાછળનું અસલી કારણ શું હતું અને આ વિવાદ કેમ શરૂ થયો તે દિશામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।